કઠોળ છે, દાંભાનું શાક. જો આ બધા છે ને તૈયાર થઈ ગયા છે. હવે શીતળામાં જાય છે પગે લાગવા. ફેમિલી મારા પપ્પા છે ને રાયતું બનાવે છે. જય માતાજી, જય બાપા સીતારામ. કેમ છો મિત્રો? મજામાં? આજ તો ઘણા સમય ઘણા એટલે 20 દી જેવું થઈ ગયું છે. બ્લોગમાં આવી નથી ને વિડીયો ચાલુ નથી કર્યો. આજે હાઈતમ છે, હાઈતમને દી મેં વિડીયો ચાલુ કર્યો છે. એટલે નાઈ ધોઈને ત્યાં થઈ ગયા છે. જવું છે સીતારામ મંદિરે પગે લાગવા. જો હેતુભાઈની ચાર થઈ ગયા છે ને એના પપ્પા હજી નાવાનું બાકી છે. આદેવભાઈ ચાર થઈ ગયા છે. બધા ચાર થઈને બેઠા છે. હવે જઈએ સીતારામ મંદિરે પગે લઈ ગયા આવી. વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો. મેળા ભૂતનાથ જાય પગે લાગવા. વૈયા વાચારમાં જોઈ ફુગા બુગા લેતા આવ્યા છે. હેતુને હાટું આ 3 ફુગા છે ને રોજ લાવે છે. મંદિરે જાય એટલે લેતા આવે. મેળો હોય એટલે ન બનાવે. એમાં શું લેવા? દર્શન કરી આવે ફૂલડા શીતળામાં આ પગે લાગવા જાય છે બધા. જાય છે ને. જો આ બધા છે ને તૈયાર થઈ ગયા છે. હવે શીતળામાં જાય છે પગે લાગવા. હવે મમતુને ફોન આપી દઉં, ત્યાંનું બતાવશે તમને. જો ફેમિલી પગે લાગીને વિજય શીતળામાન મંદિરેથી તો હવે ઘર બાજુ વયા બધા હેલા જાય છે. અહીંયા અમારું ખોડિયારમાં મંદિર છે. બધા કે ના પગે લાગવા જવું છે તો જઈ ના. ફેમિલી મારા પપ્પા છે ને રાયતું બનાવે છે. આમાં છે તેલ મરચું છે. ગોળ નાખો ને ના ડારા હોતું ના કે ઝીણી સંભારી ના. અહીં તો તૈયાર થઈ ગયા છે ને ખાવા બેસી ગયા છે વેચરમાં. અને મહુવા સાઈડમાં છે ને ખાવાનું જુઓ, કઠોળ છે, દાંભાનું શાક, ખીર, ભાત, હાંડો ભરીને એક રાયતું, પછી સણા છે, રોટલી ને એવું જુઓ. બધા ખાવા બેસી ગયા છે. અત્યારમાં 10 વાગે બધા નાસ્તો કરી લે. હવે તમારે આવું બધું રાંધે તો કમેન્ટ કરી દેજો. અમારે તો શું છે કે ખાલી દહીંનું રાયતું એક વધારે હોય. આટલું બધું કઠોળને એવું કાંઈ વઘારે નહીં. કાંઈ નહીં, હાલો આપણે ખાઈ લઈએ અત્યારમાં. હવે હાલો તૈયાર થઈ જતી. હવે અત્યારે છે ને પરવડી જવું છે. ગાડીએ ઠેલા પેલા બાંધી દે છે ને આ તૈયાર દો રેડી લાવું ને. હવે પરાણે ત્યાં 15 દિવસ તો કારણ જો આપણે ગાડીએ છે ને કમ્પ્લીટ ઠેલા બાંધી હરદે વાટે તો ઊભો થઈ. ત્યાં મારી હાળી સાયકલ શીખે છે ને બીજા બધા જો અહીં મહેંદી દોરે. મારા હાહુ મારા હાટુ બધા બેઠા છે. આ મહેંદી દોરે છે. કાંઈ નહીં, હાલો વરસાદ અંધેરેલો છે તો વહેલા નીકળી જાય આપણે ને પોગી જાય પરવડ્યો સીધા. અત્યારે ઘરે પહોંચી જાય ને ત્યાં વરસાદ છે ને એટલું આવી ગયો ને વાત પૂછો માં. કેમ કે રસ્તામાં થોડોક આવ્યો હતો. જોવા નેવાધાર પાણી કાઢી નાખ્યું. રસ્તામાં ન આવ્યો એટલે સારું કહેવાય. ઘરે પહોંચી જશે અને ચા પાણી બની જશે. રાયતું ને એવું ખાવા મળી. જો આ ભાવુ ને આવ્યા છે હમણાં, પણ અમે મોડા પહોંચ્યા વહી જાય એટલે જો ચા પણ હમણાં વરસાદ રહી જાય ને પછી બતાવું તમને. હાલો તો હા જુઓ વરસાદ સારું સરખાઈ વરસાદ આવે ને એટલે પાણી અમારે તરત આવી જાય શેરીમાં. જુઓ મારા બાએ કચરો નાખી દીધો છે. થોડુંક પાણી આવે ને એટલે કચરો નાખી દે. આવું બધું છે ને અમારે જગાભાઈ બેહો આવી ગયા છે. ચાલુ કરતા દે પલતો હા હાલો નાવા જો અમારા ગામમાં ફૂલ વરસાદ આવવાની શરૂઆત થઈ ગઈ છે. સુરત વાળા બધા આવી ગયા છે અત્યારે અહીંયા આઈટમ કરવા આવે. પણ વરસાદ હવે આઈટમ કરવા દે તો થાય. કેમ કે વરસાદ આ શરૂ જો કાલે આખો દી લગભગ આવું ને આવું રહે. બધા બેઠા છે, હવાની કરે છે. લાઇટ વહી ગઈ છે એટલે આપણે બહુ ફોનનો ઉપયોગ નહીં કરવો અત્યારે. બધા બેઠા છે ભાવુ ને ઘેરે આવ્યા છે અત્યારે. ના તો કૂતરાની ગાડી બનાવી નાખી. કૂતરાની ગાડી કરીને બધા એમ રમે છે. ફૂ અમારે અહીં ફોન જો ભોળા બધા બેઠા છે. બે બધા માવો બાવો ખાઈએ
બાઠો આવ્યો અમારે તો આ. હા તમે હંધા વિડીયોમાં જોવા મળશું. હે કેમ કે હંધા વિડીયોમાં સંજયભાઈ જોવા હા હવે મળશે. હવે ગામડે વહી આવો ને હવે ભેગો થાય એટલે વિડીયો લઈ જ લેવાનો છે ને આપણે. હા કોઈ ઘરે બેઠા જઈએ ને બધા અહીંયા ભેગા થઈ ગયા છે અત્યારે તો સુરત વાળા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, આવો રામ રામ. સુરત વાળા ને અમદાવાદ વાળા બધા આવી ગયા અત્યારે બેઠા ત્યાં હવાણી કરે છે. છોકરા બધા જો બહાર રમે છે. કૂતરા હારસ વાળો થાય બધા જો રહેતું ને બી કઈ નથી લાગતી બધા જો મહેફિલ જમાવી છે અહીંયા. અમારે બધું આવો હવે પરબ હોય ને એટલે બધા રમે. જો આ બધાની કોમેડી હો. આ મારા બાની ત્રણેય બેનપણી છે. જો બાબુ છે. અત્યારે 9 વાગી જશે ને આપણે ભાવન કરીથી સીધા વૈયા ને વાળું પાણી થઈ જશે. અત્યારે બપોરનું રાયતું ને એવું ખાવાનું હતું સવારનું તો અત્યારે ખાઈ લીધું છે. મમતા મજા બગડી ગઈ હતી એ હુઈ જશે અત્યારે. મને ઊંઘ જ આવે છે. હવે વિડીયો પૂરો કરીને એડિટિંગ થોડુંક બાકી કરી નાખવું અને હવે કાલે છે 8મ. તો કાલે સવારે પાછા વહેલા નાહી ધોઈને આપણે તૈયાર થઈ જશું. અને કાલે અમારા ગામમાં મેળો ભરાય છે એ તમને બતાવીશું કાલમાં. તો હાલો આજ માટે એટલું જ તે. મળશું પાછા આપણે એવા વિડીયો સાથે કાલે સવારે 8મમાં. ગુડ નાઇટ બધાને. જય માતાજી, બાપા સીતારામ.